આ ન્યુટ્રિશિયસ વુમન ટેબ્લેટ છે, તમે નવા કાઉન્ટર ઉપર તમે દુકાને લેવા આવ્યો છો ને તમે કાઉન્ટર ઉપર મૂકી છે. હવે આ પ્રોડક્ટથી તમને શું ફાયદો જશે, તમે આ બીજી વખત લઈ જાઓ છો? બીજી વખત ને આ તો લગભગ 1.5 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. પણ આમાં શું ફરક શું લાગે છે, શા માટે લીધી? આ વુમન તો મારા ઘરનાને એક નવું જીવન આપ્યું ને એમ કહું ને તો બી ચાલે. કારણ કે આ ન્યુટ્રિશન વુમન જ્યારે પહેલાં આરસીમાં નહોતો ને, ન્યુટ્રિશન વુમનની કોઈ માહિતી આપણને નહોતી. મેં 9 લાખ રૂપિયાનું લેણું કરી નાખ્યું મારા ઘરના દવાખાના માટે. 12 વર્ષ સુધી દવા કરાવી. 9 લાખ રૂપિયાનું લેણું માથે થયું ત્યાં સુધી દવા કરાવી અને 36 કિલોની માથે કોઈ વજન મારા ઘરનાનું ન થયું. એક ડિલિવરી થઈ, પછી બીજી ડિલિવરી ડૉક્ટરે ના પાડી દીધી, હવાનું ડિલિવરી પણ ન થાય. પછી આ ન્યુટ્રિશન વુમન ટેબ્લેટ ચાલુ કરવાથી એક છોકરી પહેલાં હતી ત્યારે ડિલિવરી કરવાની ના પાડી હતી. અત્યારે એના પછી પાછી એક છોકરી નાની હતી અને હમણાં પાછો દીકરો નાનો થયો, બરાબર. ત્યાર પછી 2 ડિલિવરી અને અત્યારે 58 કિલો વજન ન્યુટ્રિશન વુમન ટેબ્લેટથી. એટલે 1.5 વર્ષથી અમારા ઘરના કન્ટિન્યુ લેવડાવું. હજી ખૂટવાની વાર હોય ને એક દિવસની ત્યાં હું લઈ આવું. એટલે મતલબમાં આ કોઈ દવા કહેવાય કે? દવા નથી, આ ખોરાક છે સાહેબ. જે તમારા રોજિંદા જીવનમાં જે તમે ખોરાક ખાવ છો, બરાબર છે, આજથી 30 વર્ષ પહેલાં જે ભોજનની થાળીમાં જે પોષક તત્વો હતા એવા હાલના પોષક તત્વો એવા નથી. કે કદાચ તમે એમ કહેતા હો કે અમે ઘી દૂધના ખોરાક કરીએ તો એની માલ પર આ બધી ખાતરની પેસ્ટિસાઇડ દવાના આ તેન બધું, એટલે માલ ઢોરે એ જ ખાય છે, એટલે એની અંદર એ જ પણ આવે, બરાબર. એટલે એ કોઈ ખાવાથી જે શરીરને પ્રોટીન, વિટામિન, મિનરલ, ફાઇબર જે મળવું જોઈએ નથી મળતું, બરાબર. ને આ ભારતમાં જેટલા ફ્રૂટ બને બધાનો અર્ક કાઢીને અને એની મેલ પરથી એક ટેબ્લેટ બનાવવામાં આવે છે કે તમે સવારના પરમાં તમારી એટલો બધો ટાઈમ ન હોય કે તમે 100 ગ્રામ સૂકો મેવો કે દેશી ગાનું દૂધ કે બદામ કે કાજુ કે બધું તમે મિક્સ કરીને મિક્સરમાં પીલીને 1 ગ્લાસ પીવાનો કોઈ ટાઈમ ન હોય. બાકી એક ગોળી તમે સવારમાં લઈ લો એટલે આખો દિવસ તમને થાક ન લાગે અને તમારો ઇમ્યુનિટી પાવર સારો રહે. બીજું આ તમે તેલ પણ લીધું છે, એટલે તમે એનું તમને કાંઈ ફાયદો થયો હોય? તેલમાં તો સાહેબ ઘણા બધા ફાયદા છે. મને પહેલાં એસિડિટી હતી, એસિડિટી ટીકડી પણ ચાલુ હતી. આ તેલ વાપરવાથી મારા ઘરમાં એસિડિટી વહી ગઈ, ત્યારનું મેં કન્ટિન્યુ ચાલુ છે, બરાબર. પેસ્ટમાં પણ ફાયદા છે. મારા એ પાનમાવાના વ્યસનને લીધે એક બાજુના મોઢું કે હવે આટલા દાંત કઢાવવા જ પડે એમ, બીજો કોઈ ઉપાય છે જ નહીં. બાકી આ પેસ્ટ વાપરવાથી અત્યારે 32 દાંત મજબૂત છે. તમે આ તમારા પગની તકલીફ હોવા છતાં તમે સ્ટેન્ડ લગાડ્યું છે ને તમે કામ કરો છો, એટલે આરસીએમમાં તમે શું નવું કાંઈ તમારી એમાં જાણવા કાંઈ મળ્યું છે કે કઈ રીતે આગળ વધવું એવું? આમાં નવીન તો કાંઈ છે જ નહીં ને. લોકોને આપણે સમજાવીએ કે ભાઈ આરસીએમની અંદર આઈડી પાડો કે તમે આ સામાન વાપરો, તો લોકોને એવું લાગે છે કે અમે અમારા ધંધામાંથી નવીરા નથી રહેતા, અમે આ બધું આરસીએમનું કામ ક્યારેક, આ કોઈ કામ નથી, બરાબર. વર્ષોથી કરતા જ આવીએ છીએ. એક દુકાન બદલવાની છે, કરિયાણાની દુકાન બદલવાની. આપણે કેમ ગામડે હતી જ્યારે ગામડે દુકાનેથી લેતા, હવે અહીંયા દુકાનેથી લઈએ. અને બીજા નંબરમાં અત્યારે જે એમને કોઈ ફોડ શરીરમાં ન હોય, મતલબમાં કાંઈ તકલીફ ન હોય, એ પણ લોકો આરસીએમને સમજતા નથી. અને તમે તમારું કાંઈ વર્ક પણ કરો છો અને આરો સાથે આરસીએમમાં તમારી આ મતલબમાં આ પોઝિશન છે કાંઈ પગની તકલીફ, તોય છતાં તમે કરો છો, એટલે તમને શું આમાં વિઝન શું મળ્યું, કાંઈ જાણવા મળ્યું એટલે તમે કાંઈક કર્યું? તો એટલે મળ્યું કે આવનારા ભવિષ્ય માટે છે. આની અંદર રોયલ્ટી જેવી ઇન્કમ છે, બરાબર. હું હેન્ડીકેપ છું તો અત્યારે મારામાં તાકાત છે, યુવાની છે, ત્યાં સુધી તો હું ધંધો પાણી કરી શકું. કોઈ ઉંમર લાયક થઈ જાવ ને, કદાચ મારા છોકરા મારી સાથે રહે, સાથ દે ન થાય, કોઈ એવો અત્યારે બીમારીનો યુગ છે, કોઈ પણ એવી બીમારી લાગી ગઈ, બરાબર છે, કોઈ આવકનો સ્ત્રોત ન હોય તો આરસીએમની અંદર રોયલ્ટી જેવી ઇન્કમ મળે છે, બરાબર. અને આમ દુકાન બદલે ઘરમાં હેલ્થને લગતા એટલે સમજવા માટે કે ભાઈ શરીર કામ ન કરે તો એ આરસીએમ તો આપશે જ. આરસીએમ તો આપશે, એ તો 17 પેઢી સુધી. ઓકે, ધન્યવાદ. આપણે સીતાનગર પીયુસી પર આવેલા હતા અને આ સાહેબ આપને મળી ગયા છે, સુરતથી મળી ગયા છે, એટલે એનો રિવ્યૂ લીધો. ધન્યવાદ. દિલ ચડાવો.